તો આ તરફ અમદાવાદથી સમાચાર ડુંગળીના ભાવમાં ફરી વધારો થતા ગૃહિણીઓના ખર્ચ પર હવે બજેટ ખોરવાયું। શહેરના બજારમાં ડુંગળીનો છૂટક ભાવ ₹50 થી ₹60 પ્રતિ કિલો સુધી પહોંચ્યો। છેલ્લા એક અઠવાડિયામાં જથ્થાબંધ ભાવમાં આશરે 30% વધારો છે। મહારાષ્ટ્રથી આવક ઘટતા અને વરસાદના કારણે પુરવઠો મર્યાદિત થતા ભાવ વધ્યાનું વેપારી જણાવી રહ્યા છે। આવક સામાન્ય નહીં થાય તો આગામી દિવસોમાં ભાવમાં વધુ ચઢાવ ઉતારની શક્યતા। ત્યારે મેઇન તો શું છે કે જે કાંદા આવે છે નાસિક, પૂના, MP, હવે એમાં શોર્ટ સપ્લાય છે। અત્યારે ડિમાન્ડ સપ્લાય વચ્ચેનો ગેપ વધારે છે। અધર રીઝન કે એ રેન ને આ ને તે ને માલના થોડા બગાડને છે। રિટેલમાં 60 ઉપર 60 થી 80 સુધીના ભાવો થઈ ગયેલા છે। ગ્રાહકો તો દરેક વસ્તુમાં ભાવ વધારો થાય એટલે રસોડાને ઇફેક્ટ પડે એટલે ગૃહિણીઓ બૂમ તો પાડે જ કોઈ બી વસ્તુ છે। ડુંગળી તો એવું શાક કહેવાય કે જે નાનામાં નાના એટલે મજૂર વર્ગથી માંડીને બધા જ ખાતા હોય ને એ લોકો માટે પણ મજૂર વર્ગ માટે પણ ની મૂડી કહેવાતી હતી કે ભાઈ એ પણ રોટલી શાક ખાઈ અને પેટ ભરતા હતા। આજે એ વસ્તુ પણ અઘરી પડી ગઈ છે। અત્યારે માર્કેટમાં જો તમે ડુંગળી ખરીદવા જશો તો 1 કિલોના ભાવ 50 થી 60 રૂપિયા છે। આ ભાવ કહી શકાય કે બમણા થઈ ગયા છે। જે ડુંગળી 30 રૂપિયા કિલો માર્કેટમાં વેચાતી હતી તે જ ડુંગળીના ભાવ હવે બમણા થઈ ગયા છે। તહેવારોની સિઝન અને બીજી તરફ ખાસ કરીને ઓછું ઉત્પાદન કહી શકાય અછત જે પ્રકારની થઈ છે અને મહારાષ્ટ્રમાંથી જે ડુંગળી આવે છે તેની ઘટ પડતા આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। વેપારીઓનું કહેવું છે કે હજુ 15 દિવસ લાગશે આ પ્રકારનો જે ભાવ છે તેમાં નિયંત્રણ લાવી શકશે। બીજી તરફ સરકારનો જે બફર સ્ટોક છે તે બફર સ્ટોક પણ જો છોડવામાં આવશે તો મોટી રાહત થઈ શકશે। જોકે હજુ પણ 15 દિવસ સુધી ડુંગળીના ભાવ આ પ્રકારે રહેશે તેવું વેપારીઓનું માનવું છે। કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સમાચારમાં હવે આગળ વાત કરીએ। બુટલેગરો હવે સુધરી જજો। બુટલેગરોની હવે ખેર નથી। પોલીસે હવે ત્રીજી આંખ ખુલી ગઈ છે। પોલીસી બાજ નજરથી બુટલેગર નહીં બચે। દારૂના અડ્ડા પર પોલીસે આકાશી નજર। પાટણ ફરી એકવાર દારૂબંધીના ધજાગરા ઉડાવતું સાબિત થયું। मनवरपुराમાં ધમધમતી દારૂની ભઠ્ઠી ઝડપાઈ। એલસીબી પોલીસે ડ્રોનની મદદથી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી। જેના આકાશી દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। એલસીબી પોલીસે સ્થળ પરથી 5560 લીટર દારૂનો વોશ અને 90 લીટર દારૂ ઝડપી પાડ્યો। પોલીસે સ્થળ પરથી બુટલેગર અજીતજી ઠાકોરને ઝડપ્યો છે। પોલીસે મનવપુરામાંથી 1 લાખથી વધુની કિંમતો દારૂનો જથ્થો ઝડપી સ્થળ પર જ નાશ કર્યો હોવાની વિગત। અમારા સંવાદદાતા યશવંત વધુ વિગતે વાત કરવા જોડાય છે। યશવંત, હવે આકાશી નજરથી તમામ દારૂના અડ્ડા ઉપર બાજ નજર, પૂરી વિગત। હિના, ટૂંક દિવસો પહેલા જે ભાવનગર ખાતે લઠ્ઠાકાંડ સર્જાયો હતો ને ત્યારબાદ જે ગૃહમંત્રી હતા તેમનું પણ નિવેદન આવ્યું હતું કે જે રીતના હવે રાજ્યના અંદર કોઈ પણ જગ્યાએથી દેશી દારૂ હોય કે વિલાયતી હોય તે જો ઝડપાયો તો તેમાં પીઆઈ, પીએસઆઈ સહિતના લોકો સસ્પેન્ડ કરવામાં આવશે। આ આદેશ બાદ જે જિલ્લા પોલીસો છે તે પણ સતર્કમાં આવી ગઈ છે। તે જ ભાગરૂપે પાટણ જિલ્લા પોલીસે જે એલસીબીની બ્રાન્ચ હોય છે તેને આ સમગ્ર જવાબદારી સંભાળી છે ને જે અલગ અલગ તમામ ટુકડીઓને સમગ્ર જિલ્લાના અંદર જે પણ બાતમી મળે ત્યાં આગળથી ડ્રોનની મદદથી, કારણ કે ડ્રોન એટલા માટે મદદ લેવામાં આવતું હોય છે કે જે આ દેશી દારૂની ભઠ્ઠીઓ હોય છે તે નદી નાળામાં પણ હોય છે, અંતરિયાળ ગામોના અંદર પણ હોય છે અને જે ખેતરો હોય છે તે ખેતરોના અંદર મોટા મોટા ટાંકા અને વોશ સહિતની સામગ્રીઓ તમામ ખૂબ જ અંતરિયાળ વિભાગમાં રાખેલી હોય છે। તેના માટે કરીને એલસીબી વિભાગે હવે ડ્રોનની મદદ લઈને સૌથી પહેલા ડ્રોનની મદદ લીધા બાદ તેને આકાશી નજારો દેખશે અને આકાશી નજારા બાદ જેટલા પણ આરોપીઓ હશે તે તમામે આરોપીઓની તેના અંદર બાજ નજર રાખશે। તેવું જ અહીંયા શંખેશ્વર તાલુકાના મનવરપુરામાં થયું છે। જે દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હતી તેની પાટણ એલસીબીને જાણ મળે છે। એક ટુકડી ત્યાં આગળ મનવરપુરા ખાતે મોકલી દેવામાં આવે છે અને સૌથી પહેલા ડ્રોન ઉડાડવામાં આવે છે। ડ્રોન ઉડાડ્યા બાદ જે સમગ્ર નજારો હતો તે સમગ્ર નજારાને કેપ્ચર કરીને જે 5560 લીટરનો દેશી દારૂનો વોશ છે તે નાશ કરી દેવામાં આવે છે। 90 લીટર જેટલો દારૂ જે હોય છે તે પકડીને જે પોલીસે સ્થળ ઉપરથી જે અજીતજી નામનો જે બુટલેગર છે તે બુટલેગરને પકડીને હજુ આગળની કાર્યવાહી હાથ ધરી છે અને સાથે સાથે શંખેશ્વર તાલુકાના અંદર આવા કેટલા દેશી દારૂના અડ્ડાઓ